નમસ્કાર મિત્રો, જીકે માસ્ટર યુટ્યુબ ચેનલની અંદર તમારું સ્વાગત છે। આજે આપણે ફોરેસ્ટ ગાર્ડની પરીક્ષાની અંદર વારંવાર પૂછાતા પ્રશ્નો જેના તમામ ટોપિક ગેંડો, સિંહ, હાથી અને મગર એ તમામે તમામ પ્રાણીઓના ડિટેલમાં જોવાના છે વિડીયો, જેનાથી આમાંથી કોઈ પણ પ્રશ્ન તમને પૂછાય તો આવડી જશે। તો સૌપ્રથમ જોઈશું આપણે ગેંડો। ગેંડો એનું વૈજ્ઞાનિક નામ છે રાઇનોસરસ યુનિકોર્નિસ, બરાબર છે, રાઇનોસરસ યુનિકોર્નિસ। ત્યારબાદ આયુસીએનનું સ્ટેટસ એ છે સંવેદનશીલ। આયુસીએન એટલે એ આયુસીએન 9 જાતની રેડ ડેટા બુક બહાર પાડે છે, જેની અંદર સંવેદનશીલની શ્રેણીમાં એક સિંગી ગેંડાનો સમાવેશ કરવામાં આવ્યો છે અને સાઇટ્સ તેની અંદર પણ એપેન્ડિક્સ 1ની અંદર એનો સમાવેશ કરવામાં આવ્યો છે। ત્યારબાદ સૌથી વધારે વાર પૂછાયેલો પ્રશ્ન વિશ્વ ગેંડા દિવસ, તો એ છે 22 સપ્ટેમ્બરના રોજ વિશ્વ ગેંડા દિવસ ઉજવાય છે। હવે વિશ્વમાં ગેંડાની કેટલી પ્રજાતિ જોવા મળે છે? તો 5 પ્રજાતિ। એક સફેદ ગેંડો, કાળો ગેંડો, એક સિંગી ગેંડો, જાવા રાયનો અને સુમત્રન રાયનો। હવે જોઈએ તો સફેદ અને કાળો ગેંડો જે છે તે આફ્રિકાની અંદર જોવા મળે છે। એક સિંગી ગેંડો એ માત્ર ભારતની અંદર જોવા મળે છે અને જાવા અને સુમાત્રન રાયનો એ ઇન્ડોનેશિયાની અંદર જોવા મળે છે। હવે જે સુમાત્રન રાયનો છે, જે સૌથી મોટો રાયનો છે એ કાળો ગેંડો છે અને સૌથી નાનો ગેંડો છે એ સુમાત્રન રાયનો એ સૌથી નાનો ગેંડાની પ્રજાતિ છે, બરાબર છે મિત્રો। ત્યારબાદ હવે જોઈએ ગેંડાના અભયારણ્યો અને રાષ્ટ્રીય ઉદ્યાનો। તો સૌથી પ્રથમ કાઝીરંગા નેશનલ પાર્ક, જ્યાં ગેંડાની સૌથી વધુ સંખ્યા જોવા મળે છે। ત્યારબાદ માનસ નેશનલ પાર્ક, આ છે પોબિતારા અભયારણ્ય। આ 3 છે તે આસામની અંદર આવેલા છે અને જલદાપારા જે અભયારણ્ય છે એ પશ્ચિમ બંગાળની અંદર આવેલું છે। હવે જોઈએ એક સિંગી ગેંડા પરિયોજના। હવે એક સિંગી ગેંડા પરિયોજના 1987થી કાર્યરત છે, જેની અંદર ગેંડાને સંરક્ષણ પૂરું પાડવામાં આવે છે। ત્યારબાદ એક બીજો પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો હતો, IRV એટલે કે ઇન્ડિયન રાઇનો વિઝન 2020। એનો હેતુ શું હતો? તો 2005થી 2020 દરમિયાન ગેંડાની વસ્તી 3000 કરવાની હતી। એટલે જ્યારે IRVની શરૂઆત પૂછે તો કયો વર્ષ આવશે? 2005। અને 2005થી 2020 એટલે કે 15 વર્ષના સમયગાળામાં ગેંડાની વસ્તી 3000 કરવાની હતી। એ જે ટાર્ગેટ છે તે લક્ષ્ય પ્રાપ્ત થઈ ગયું છે। ત્યારબાદ સંસ્થા જોઈએ, IRVની સાથે સંકળાયેલી સંસ્થા કોના દ્વારા આ પ્રોજેક્ટ કાર્યરત હતો? તો ઇન્ટરનેશનલ રાઇનો ફાઉન્ડેશન, બરાબર છે। ત્યારબાદ અસમ રાજ્ય વન વિભાગ, WWF ઇન્ડિયા અને US ફિશ એન્ડ વાઇલ્ડ લાઇફ સર્વિસ। હવે જોઈએ રોહિત ફોર રાઇનોસ। 2019માં WWF ઇન્ડિયા અને એનિમલ પ્લેનેટ બંને મળી ગેંડા સંરક્ષણ માટે એક અભિયાન હાથ ધર્યું હતું, રોહિત ફોર રાઇનોસ। આ એની થીમ હતી પ્રોજેક્ટની, કોના દ્વારા? WWF ઇન્ડિયા અને એનિમલ પ્લેનેટ બંને મળીને, બરાબર છે। રોહિત શર્મા એના જે બ્રાન્ડ એમ્બેસેડર હતા રોહિત ફોર રાઇનોસ, યાદ રાખજો। કયા ક્રિકેટરને ગેંડાના સંરક્ષણ માટે પ્રોજેક્ટમાં ગુડવિલ બનાવવામાં આવ્યા હતા? તો રોહિત શર્મા, બરાબર છે મિત્રો। તો આ વાત કરી હતી આપણે ગેંડાની। હવે વાત કરીએ કોઈ બીજા પ્રાણીની। હવે જોઈશું મગર। તો મગરની અંદર જોઈએ તો ભારતમાં મુખ્ય મગરની 3 પ્રજાતિ જોવા મળે છે। એક છે ઘડિયાળ, ઇન્ડિયન ક્રોકોડાઇલ અને ખારા પાણીના મગર। યાદ રાખજો, ભારતમાં 3 પ્રજાતિના મગરો જોવા મળે છે, ઘડિયાળ, ઇન્ડિયન ક્રોકોડાઇલ અને ખારા પાણીના મગર। એકદમ સરળ રીતે તમને યાદ રહી જશે મિત્રો। ઘડિયાળ ક્યાં જોવા મળે છે? તો ઉત્તર પ્રદેશ, રાજસ્થાન અને મધ્યપ્રદેશ, બરાબર છે, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન અને મધ્યપ્રદેશ। આ રીતે જોશો તમે ઘડિયાળ ઉત્તર પ્રદેશ, રાજસ્થાન અને મધ્યપ્રદેશ। મુખ્ય યાદ રાખવું તમારે તો ચંબલ નદી, બરાબર છે। ત્યારબાદ ઇન્ડિયન ક્રોકોડાઇલ એટલે આપણું ગુજરાત, નર્મદા નદી, વિશ્વામિત્રી નદી અને બિહાર અને ગંગા નદીમાં ઇન્ડિયન ક્રોકોડાઇલ મગર જોવા મળે છે। ખારા પાણીના મગર તો એ છે આંદામાન નિકોબાર અને ભારતનો દરિયા કિનારે અને આંદામાન નિકોબારમાં ખારા પાણીના મગરો જોવા મળે છે। હવે એક ખાસ અગત્યનો ટોપિક, ઓડિશાનો કેન્દ્રપાડા જિલ્લો, બરાબર છે, ઓડિશા રાજ્યનો કેન્દ્રપાડા જિલ્લો, ત્યાં આ જિલ્લાની અંદર 3 મગરો જોવા મળે છે, ઘડિયાળ પણ જોવા મળે છે, ઇન્ડિયન ક્રોકોડાઇલ પણ અને ખારા પાણીના મગર। આ 3 પ્રકારના મગરો જો કોઈ જગ્યાએ જોવા મળતા હોય તો એ છે ઓડિશાનો કેન્દ્રપાડા જિલ્લો, બરાબર છે। હવે સૌથી વધુ મગર અભયારણ્યો ક્યાં આવેલા છે? તો આંધ્રપ્રદેશમાં આવેલા છે।
વિશ્વ મગર દિવસ ક્યારે ઉજવાય છે? 17 જૂન. મગર પરિયોજના ક્યારથી અમલમાં આવી? 1975થી. આ અંતર્ગત મગરના પ્રજનન માટે ઓડિશાના ટીકરાપાડા ખાતે મગર પ્રજનન કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું, જે ભારતનું સૌપ્રથમ મગર પ્રજનન કેન્દ્ર હતું. ત્યારબાદ ઓડિશાના નંદનકાનન ઉદ્યાન, ત્યાં મગરની 3 પ્રજાતિ માટે કેપ્ટિવ બ્રીડિંગ યોજના શરૂ કરવામાં આવી છે. કેપ્ટિવ બ્રીડિંગ ક્યાં? તો ઓડિશાના નંદનકાનનની અંદર. બરાબર છે મિત્રો. હવે જોઈશું આપણું રાષ્ટ્રીય પ્રાણી વાઘ. તો વાઘની વાત કરીએ તો બધાને જ ખબર હશે, વાઘનું વૈજ્ઞાનિક નામ છે પેન્થેરા ટ્રાઇગ્રેસ. બરાબર છે. વાઘ વિશ્વના 70% વાઘ માત્ર ભારતમાં જોવા મળે છે. જો ખાસ યાદ રાખજો, વિશ્વના 70% વાઘ ભારતમાં જોવા મળે છે. બિલાડ કુળનું સૌથી મોટું પ્રાણી છે. એનું આયુષ્ય 11 થી 15 વર્ષ છે. ત્યારબાદ એના બચ્ચાને કબ અને વેપ કહેવામાં આવે છે. સૌપ્રથમ વાઘની વસ્તી ગણતરી ક્યારથી શરૂ કરવામાં આવી? 1972. હવે જોઈએ પ્રોજેક્ટ ટાઈગર વાઘ માટેનો. પ્રોજેક્ટ ટાઈગર તત્કાલીન વડાપ્રધાન ઇન્દિરા ગાંધીની અધ્યક્ષતા હેઠળ આ પ્રોજેક્ટ કાર્યરત કરવામાં આવ્યો હતો. 1 એપ્રિલ 1973ના રોજ આ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો હતો. સિંહનો પૂછે તો 1972 અને વાઘનો પૂછે તો 1973. યાદ રાખજો. અને 1972થી રાષ્ટ્રીય પ્રાણી તરીકે વાઘની ગણતરી કરવામાં આવે છે. આ જે પ્રોજેક્ટ ટાઈગર છે એ કોની અધ્યક્ષતામાં? ત્યારે વડાપ્રધાન ઇન્દિરા ગાંધી હતા, પણ એની જે આગેવાની લીધી હતી એ કૈલાશ સાંખલા, એ જે આપણા ટાઈગર મેન ઓફ ઇન્ડિયા તરીકે ઓળખાય છે. ટાઈગર મેન ઓફ ઇન્ડિયા તરીકે કોણ ઓળખાય છે? તો કૈલાશ સાંખલા. હવે વાત કરીએ NTCA, નેશનલ ટાઈગર કન્ઝર્વેશન ઓથોરિટી. એની સ્થાપના ક્યારે થઈ હતી? પ્રોજેક્ટ ટાઈગર અંતર્ગતની આ સંસ્થા છે NTCA. એની સ્થાપના 2006ની અંદર થઈ હતી. હવે આ જે NTCA છે તે શું કાર્ય કરે છે? તે દર 4 વર્ષે વાઘની ગણતરી કરે છે. અને આ જે કાર્ય છે તે વન આબોહવા પરિવર્તન મંત્રાલય દ્વારા NTCAની અધ્યક્ષતામાં કરવામાં આવે છે. NTCAની ભલામણથી રાજ્ય જે તે વિસ્તારને ટાઈગર રિઝર્વ તરીકે જાહેર કરી શકે છે. હવે NTCA જો કોઈ રાજ્યને ભલામણ કરે અને રાજ્ય એ વિસ્તારમાં ટાઈગર રિઝર્વ એની વસ્તીના આધારે જો સ્થાપવા ઈચ્છે તો NTCAના ભલામણથી રાજ્ય સરકાર ટાઈગર રિઝર્વ જાહેર કરી શકે છે. હવે વાઘની વસ્તી ગણતરી મુજબ 2018ની વસ્તી ગણતરીથી જોઈએ તો 2967 ટોટલ વાઘ જોવા મળ્યા છે. અને સૌથી વધારે વાઘ ક્યાં છે? તો મધ્યપ્રદેશની અંદર. એટલે જ તો મધ્યપ્રદેશને ટાઈગર સ્ટેટ ઓફ ઇન્ડિયા પણ કહેવાય છે. ટાઈગર સ્ટેટ ઓફ ઇન્ડિયા. બરાબર. ટાઈગર મેન કીધું તો કૈલાશ સાંખલા, અને ટાઈગર સ્ટેટ્સ કહે તો મધ્યપ્રદેશ. બરાબર છે. ત્યારબાદ જોઈએ તો સૌથી મોટું ટાઈગર રિઝર્વ આંધ્રપ્રદેશનું નાગાર્જુન સાગર શ્રીશૈલમ એ સૌથી મોટો ટાઈગર રિઝર્વ છે. હવે આંતરરાષ્ટ્રીય વાઘ દિવસ ક્યારે ઉજવાય છે? તો 29 જુલાઈના રોજ ઉજવાય છે. હવે જોઈશું સિંહ વિશે. સિંહનું વૈજ્ઞાનિક નામ પેન્થેરા લિયો પર્સિકા છે. વિશ્વમાં 2 જાતના સિંહો જોવા મળે છે, એક એશિયાટિક અને એક આફ્રિકન. હવે એશિયાટિક લાયન છે તે માત્ર ને માત્ર આખા વિશ્વની અંદર માત્ર ને માત્ર ભારતના આપણા ગુજરાત રાજ્યની અંદર જ જોવા મળે છે. હવે ભારતમાં બિલાડ કુળની 15 જાતિ જોવા મળે છે. તેમાં એક જ પ્રજાતિ એવી છે કે એના પૂંછડીના છેડે વાળ જોવા મળે છે. 15 પ્રજાતિમાંથી એક જ પ્રજાતિના પૂંછડીના છેડે વાળ જોવા મળે એવું વિશિષ્ટ પ્રકારનું પ્રાણી સિંહ, જે આપણા માત્ર ગુજરાતની અંદર જોવા મળે છે. સિંહ માટે જો એક નંબર તમારે યાદ રાખવાનો છે, 18 નંબર. હવે 18 નંબર પરથી યાદ રાખશો 18 વર્ષનું આયુષ્ય, 18 મહિના ગર્ભકાળ અને 18 નખ હોય છે. બરાબર છે. 18 નંબર યાદ રાખવાનો છે. ત્યારબાદ જોઈએ તો તેના સમૂહને શું કહેવામાં આવે છે? તો પ્રાઇડ. એના બચ્ચાને કબ કહેવાય છે. ગુજરાતના ગીરની અંદર 2 જાત જોવા મળે છે. એનું નામ એ છે ગઢિયો અને વેલર. એ 2 જાતિના સિંહ ગુજરાતની અંદર ગીરમાં જોવા મળે છે. સૌપ્રથમ વસ્તી ગણતરી 1936ની અંદર જૂનાગઢના નવાબ મોહમ્મદ ખાન ત્રીજા દ્વારા. આ બધાને ખબર જ હશે. ત્યારબાદ હાલમાં જે વસ્તી ગણતરી થઈ છે એ 15મી વસ્તી ગણતરી થઈ છે. એ મુજબ 674 સિંહ જોવા મળ્યા છે. દર 5 વર્ષે સિંહની વસ્તી ગણતરી કરવામાં આવે છે. વાઘની પૂછે તો 4 વર્ષે. બરાબર છે. હવે આ જે સિંહની ગણતરી છે તે કોણ કરે છે? WII વાઇલ્ડલાઇફ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા. અને સિંહ વાઘની પૂછે તો NTCA. બરાબર છે. ત્યારબાદ આ વાઘની વસ્તી ગણતરીની અંદર 29% વધારો જોવા મળ્યો છે.
હવે જોઈએ પ્રોજેક્ટ લાયન. પ્રોજેક્ટ લાયન ભારતમાં સૌપ્રથમ વન્ય પ્રાણી સંરક્ષણ પ્રોજેક્ટ કહી શકાય. 1972ની એની અંદર સિમ્બા. તો સિમ્બા શું છે? તો સોફ્ટવેર છે એ કોણે બનાવ્યું છે? હૈદરાબાદની ટેલિયોલેબ્સ કંપની, તેમણે આ સિમ્બા સોફ્ટવેર બનાવ્યું છે, જેનું આખું નામ છે સોફ્ટવેર વિથ ઇન્ટેલિજન્સ માર્કિંગ બેઝડ આઇડેન્ટિફિકેશન ઓફ એશિયાટિક લાયન. આનું પૂરું નામ પૂછી શકે છે મિત્રો, સોફ્ટવેર વિથ ઇન્ટેલિજન્સ માર્કિંગ બેઝડ આઇડેન્ટિફિકેશન ઓફ એશિયાટિક લાયન. હવે અમરેલા જિલ્લાનો એક અત્યારે જ આપણે કાંકરેજ ગામે એક સિંહણની પ્રતિમા મૂકવામાં આવી, જેના નામે જે રાજમાતા સિંહણ છે જે મૃત્યુ પામી, તેના નામે 3 વિશ્વ વિક્રમો નોંધાયા છે. એક તો સૌથી વધુ ઉંમર જીવનાર, ત્યારબાદ સૌથી વધુ વયે બચ્ચાને માતા બનવાનો વિશ્વ વિક્રમ, અને મુક્ત વિચરતી સિંહણ દ્વારા સૌથી વધુ બચ્ચાને જન્મ. આ 3 જે વિશ્વ વિક્રમ બનાવ્યા છે અમરેલીની અંદર કાંકરેજ ગામે રાજમાતા સિંહણ એટલે કાંકરેજ ગામની અંદર એની પ્રતિમા મૂકવામાં આવી છે. કરંટનો ટોપિક છે મિત્રો, યાદ રાખજો. તો આ રીતે આપણે 4 વન્ય પ્રાણીઓ જોઈ લીધા: ગેંડો, મગર, સિંહ અને વાઘ. આની અંદરથી વારંવાર પ્રશ્નો પૂછાય છે, તો આખો વિડીયો જોઈ લેજો. ફરી પાછા બીજા કોઈ વિડીયોની અંદર મળીશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.